સુરત મહાનગરપાલિકા પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે। સૌપ્રથમ કોંગ્રેસ, ત્યાર પછી આમ આદમી પાર્ટી અને આખરે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતુ મેપાભાઈ કાછડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તેઓ 46 વર્ષ અને મૂળ અમરેલી જિલ્લાના વણોટ ગામના રહેવાસી છે। સુરત મહાનગરપાલિકામાં પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। ત્યારે વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે। સૌપ્રથમ કોંગ્રેસે, ત્યાર પછી આમ આદમી પાર્ટી અને આખરે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી। કોંગ્રેસ તરફથી સંજય રામાનંદી, ભારતીય જનતા પાર્ટી તરફથી જીતુ કાછડ, આમ આદમી પાર્ટી તરફથી સૂરજ આહિરે ઉમેદવારી નોંધાવી છે। પેટા ચૂંટણી બાદ જે ઉમેદવાર વિજય થશે તેઓ 10 મહિના સુધી કોર્પોરેટર તરીકે કાર્ય કરી લોકોની વચ્ચે રહેશે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતુ મેપાઓને કાછડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તેઓ 46 વર્ષના અને મૂળ અમરેલી જિલ્લાના વણોટ ગામના રહેવાસી છે। શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય રહી આહિર સમાજ તથા ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલા છે। 2010થી ભાજપમાં સક્રિય રહેલ જીતુ કાછડ 2010માં વોર્ડ નંબર 20માં અને હાલમાં વોર્ડ નંબર 15ના ઉપપ્રમુખ અને 2011માં મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે। ત્યારે 2012માં ભાજપ બક્ષી પંચ મોરચા સુરત શહેરના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી। સૌપ્રથમ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું અમારું શીર્ષ નેતૃત્વએ એક કાર્યકર્તાને જે ઉમેદવાર તરીકે મને જ્યારે પસંદ કર્યો ત્યારે હું સમગ્ર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું આદરણીય પાટીલ સાહેબ અને શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ અને સમગ્ર સંગઠનનો પણ જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે એમનો પણ હું ખૂબ ખૂબ સૌપ્રથમ તો પહેલાં આભાર માનું છું કે એક સામાન્ય કાર્યકર્તાને પાર્ટીએ પસંદ કરીને એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને છે કે ગમે ત્યાંથી નાનામાં નાના કાર્યકર્તાને પણ આવી તક ભારતીય જનતા પાર્ટીમાં અપાતી હોય છે। જીત માટે કઈ રીતના પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ મત મળે એના માટે પ્રજા પાસે કઈ રીતના જશે? જીત માટે તો આ ભારતીય જનતા પાર્ટીની જ આ સીટ હતી અને બીજું કે પાર્ટીનો એક કાર્યકર્તા જે છે લડતો હોય છે, ઉમેદવાર તો માત્ર ને માત્ર એમાં નિમિત્ત હોય છે અને એક કાર્યકર્તામાં ઉત્સાહ છે અને આ ફરી વખત જે ભારતીય જનતા પાર્ટીની સીટ હતી એ પુનઃ રિપીટ થશે એવો સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી અને ટીમ અને અધ્યક્ષથી લઈ બધા જને ખૂબ વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે કે અમે કાર્યકર્તાના જોરે ખૂબ જંગી લીડથી ફરી વખત આ સીટ જીતીને સુરત મહાનગરમાં પ્રતિનિધિત્વ કરવાની તક કાર્યકર્તાઓ આપશે। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નંબર 18ની જે સીટ ખાલી પડી હતી એ અમારા કાર્યકર ગ્યામરભાઈ દેસાઈના નિધનના કારણે ખાલી પડી હતી અને એનું ચૂંટણી પંચે જાહેરનામું બહાર પડ્યું અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશે જીતુભાઈ કાછડ જે અમારા કાર્યકર છે વર્ષો જૂના, આહિર સમાજના ખૂબ મોટા અગ્રણી છે, એમની પસંદગી કરી છે। ત્યારે બધા જ કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીનો માહોલ છે। રહી વાત આપે જીતની કીધી તો આ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી અને ભારતીય જનતા પાર્ટીની જ રહેશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।